અને જે વ્યક્તિથી સુખી છે, જે વ્યક્તિ વડે ધંધો ચાલે છે ને જે વ્યક્તિ બધું ચલાવે છે ને, તો ભગવાન સૌથી પહેલા એને જ લઈ લે અને એ પરિવારમાંથી જતો રહે. ધીરે 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 પરિવાર નષ્ટ થઈ જાય. આંખ નથી છતાં પણ જુએ છે, કાન નથી છતાં પણ સાંભળે છે. એમ નહીં માનવાનું આપણે ખોટું કરીએ છીએ, કોઈને ખબર નથી. અને નથી કહેતા કે ભાઈ કોઈને ખબર નથી, કોઈ જાણતું નથી. ઇન્કમટેક્સ વાળાથી પણ બધું બંધ રાખીને થયું, પણ જ્યારે પોપડો ખુલે ને ત્યારે કહેવાનું કોઈને ઉપરવાળો તો સાંભળતો હતો. હાથ નથી છતાંય કર્મ કરે છે કે તમે એનું અહિત કરવા જાઓ, પણ તમારા પહેલા એનું હિત થઈ જાય ત્યારે સમજવાનું હાથ નથી છતાંય કર્મ કરે છે. જીભ નથી છતાંય સ્વાદ લે છે. અને જોઈએ છે ને કે સત્યનારાયણનો શીરો બનાવો હોય એનો સ્વાદ જુદો હોય, અને કોઈ મહેમાન આવે એનો સ્વાદ જુદો હોય. સત્યનારાયણનો શીરો બનાવો ને, આ મહેમાન આવે ત્યારે 2-4 બટકા શીરો ખાય, અને સત્યનારાયણનો શીરો તો ગોર બાપાએ ડબ્બો ભરીને લઈ જાય. પગ નથી છતાંય કર્મ કરે છે. પ્રયત્ન કરતા કરતા તમે થાકી જાવ સાહેબ, અને કોઈ રસ્તો ના મળે, અને કોને પ્રભુ તારી ઈચ્છા હોય તે કર. અને એનો દંડ એવો છે કે તમે જ્યારે થાકીને બેસી જાઓ ત્યારે એ દોડવાની તૈયારી કરે, અને એ જ્યારે દોડે અને તમારી ઈચ્છા પ્રમાણે જો પરિણામ મળે ત્યારે સમજી લેવાનું પગ નથી છતાંય ચાલે છે સાહેબ.